નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સિદ્ધરાજ એકલવ્ય ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 ની અંદર આપણે સંખ્યાઓ, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક કોને કહેવાય, સમય સંખ્યા કોને કહેવાય અને પૂર્ણ સંખ્યા કોને કહેવાય એ આપણે પાર્ટ 1 ની અંદર સમજ્યા હતા. તો પાર્ટ 2 ની અંદર આપણે સમય સંખ્યાના ગુણધર્મો વિશે સમજવાનું છે અને સમય સંખ્યાના ગુણધર્મની અંદર સમૃદ્ધતાનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ અને બીજું ક્રમનો ગુણધર્મ. તો આ ત્રણ ગુણધર્મ આપણે આજે સમજવાનું છે. પહેલા વિડીયોની અંદર સમૃદ્ધતાનો ગુણધર્મ હશે, એ પણ પૂર્ણ સંખ્યા માટે. નેક્સ્ટ વિડીયોની અંદર પૂર્ણાંક સંખ્યા અને એના પછીનું નેક્સ્ટ વિડીયોની અંદર સમય સંખ્યા હશે. તો વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાના ગુણધર્મની અંદર આજે આપણે સમજવાનું સમૃદ્ધતાનો ગુણધર્મ, એની અંદર પૂર્ણ સંખ્યા અને પૂર્ણ સંખ્યાની અંદર કુલ 4 ક્રિયાઓ સમજવાની છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો ફર્સ્ટ આપણે પહેલા સરવાળાની ક્રિયા સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક જે પણ વિદ્યાર્થી છે જે NMS ની તૈયારી કરે છે, જે એક્ઝામ આવશે એની અંદર આના અંદરથી 2 વિકલ્પો પૂછાય છે અને 2 વિકલ્પો અહીંયાથી પણ હોઈ શકે, એટલે આ ટોપિક તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે સમજવાનું છે સરવાળાની ક્રિયા. સરવાળા માટે તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે એ સમજવું પડશે કે સંવૃત્તતા એટલે શું. તો સંવૃત્તતા એટલે કે આપણે આજે સમજો છો પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાનો કઈ ક્રિયા આપણે ધ્યાનમાં લીધી? સરવાળાની ક્રિયા. તો પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા સાથે કરવામાં આવે અને જો આપણને પૂર્ણ સંખ્યા મળે તો એ પૂર્ણ સંખ્યાઓ છે એ સંવૃત્તતાના ગુણધર્મનું પાલન સરવાળાની ક્રિયાની અંદર કરે છે. તો આપણે પહેલા ચેક કરવું પડશે કે સરવાળાની ક્રિયાની અંદર પૂર્ણ સંખ્યાઓ એ સંવૃત્તતાના ગુણધર્મનું પાલન કરે છે કે નથી કરતું. તો પહેલા પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ આવશે એ આપણે સમજવું જરૂરી છે. તો પૂર્ણ સંખ્યાઓ એટલે કે એવી સંખ્યાઓ કે જેની અંદર શૂન્ય અને ધન સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 4, 5 આમ અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થતો હોય એને પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. તો આ પૂર્ણ સંખ્યાઓ છે એ સરવાળાની ક્રિયાની અંદર સંવૃત્તતાના ગુણધર્મનું પાલન કરે છે કે નથી કરતું. તો આપણે અહીંયાથી કોઈ પણ પૂર્ણ સંખ્યા લઈ શકાય. તો કોઈ પણ પૂર્ણ સંખ્યા એટલે ચલો મેં 1 લીધું અને આપણે કઈ ક્રિયા કરવાની છે? સરવાળાની ક્રિયા. તો અહીંયા મેં સરવાળો કર્યો અને પછી ચલો હું 2 લઈ લઉં તો જવાબ આવશે 3. ચલો 3 છે એ પૂર્ણ સંખ્યા છે. 2 પણ શું છે? 2 કોની અંદર આવે છે? પૂર્ણ સંખ્યાની અંદર. અને 1 પણ કોની અંદર આવે છે? પૂર્ણ સંખ્યાની અંદર. એટલે કે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા સાથે કરવામાં આવે ત્યારે આપણને જવાબ પણ પૂર્ણ સંખ્યા મળે છે. એનો મતલબ કે સરવાળાની ક્રિયાની અંદર પૂર્ણ સંખ્યાઓમાં સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે. ચલો બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો 0 + 2 બરાબર પણ કેટલા થવાના? 2. ચલો 0 છે એ પૂર્ણ સંખ્યા છે, 2 પણ પૂર્ણ સંખ્યા છે અને જવાબ 2 પણ મળે છે. એ પણ શું મળે છે? પૂર્ણ. એટલે કે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા સાથે કરવામાં આવે ત્યારે આપણને પૂર્ણ સંખ્યા મળે છે. એનો મતલબ કે સરવાળાની ક્રિયાની અંદર પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે. તો અહીંયા આપણે લખીશું કે સરવાળાની ક્રિયાની અંદર પૂર્ણ સંખ્યાઓ માટે કે સરવાળાની ક્રિયાની અંદર પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે. હવે પછી આપણે ચલો સરવાળાની ક્રિયાની અંદર સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે. તો હવે આપણે બાદબાકીની ક્રિયા કરીશું અને બાદબાકીની ક્રિયાની અંદર શું સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું એ આપણે જોવાનું છે. હાલ આપણે જોવાનું છે બાદબાકીની ક્રિયાની અંદર
વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે બાદબાકીની ક્રિયા, પછી ગુણાકારની અને પછી ભાગાકારની, એમ કુલ 4 ક્રિયાઓ સમજવાની. સરવાળાની ક્રિયા આપણે સમજી ગયા. હવે બાદબાકીની ક્રિયા અને ગુણાકારની અને ભાગાકારની ક્રિયા આપણે સમજવાની છે. તો બાદબાકીની ક્રિયાની અંદર શું સંવૃત્તાના ગુણધર્મ પૂર્ણ સંખ્યાઓ માટે એનું સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું? તો એના માટે શું કરીશું કે પૂર્ણ સંખ્યાની બાદબાકી કોની સાથે કરીશ? પૂર્ણ સંખ્યાઓ સાથે. અને જો મને પૂર્ણ સંખ્યા મળી તો સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે, અને જો ન મળે તો સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી. તો ચલો આપણે ચેક કરીએ. તો પૂર્ણ સંખ્યાઓ એટલે હું કોઈ પણ લઈ શકું. ચલો મેં 2 લીધા. મારે કઈ ક્રિયા કરવાની છે? બાદબાકીની ક્રિયા, એટલે હું બાદબાકીનું નિશાન મૂકું છું. અને પછી પૂર્ણ સંખ્યાઓ ચલો મેં 3 4 લઈ લઉં. ચલો બંનેના વિરુદ્ધ ચિહ્નો છે એટલે બાદબાકી થવાની, એટલે કે 4 માંથી 2 જાય એટલે કેટલા વધશે? 2. અને પછી મોટાનું માન રાખવું. મોટી સંખ્યા કોણ છે? 4. કયું ચિહ્ન? માઇનસનું ચિહ્ન છે. તો અહીંયા પણ કયું આવશે? માઇનસ, એટલે કે બાદબાકીનું ચિહ્ન. તો અહીંયા કણ ચલો 2 હતા, એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. ચલો 4 છે, એ પણ કેવા છે? પૂર્ણ સંખ્યા છે ને? 4 પૂર્ણ સંખ્યા છે, 2 પણ પૂર્ણ સંખ્યા છે, પરંતુ -2 છે એ પૂર્ણ સંખ્યા નથી, એટલે કે એ પૂર્ણાંક સંખ્યા કહી શકાય. પૂર્ણાંક સંખ્યા. તો અહીંયા પણ આ શરતનું પાલન થતું નથી. આ શરતનું અહીંયા પણ પાલન થતું નથી કે પૂર્ણ સંખ્યાની બાદબાકી પૂર્ણ સંખ્યા સાથે કરવામાં આવે ત્યારે પૂર્ણ સંખ્યા મળવી જોઈએ, પરંતુ અહીંયા કારણ આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે, પૂર્ણ સંખ્યા મળતી નથી. એટલે આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયાની અંદર પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી. હવે વિદ્યાર્થી મિત્રો, ગમે તે પ્રક્રિયા કરવામાં, ગમે તે સંખ્યા લેવામાં આવે અને બધી સંખ્યાની અંદર પાલન થવું જોઈએ. હવે હું એવું કદાચ સંખ્યા લઉં કે 4 માંથી 2 બાદ કરું તો મને 2 મળશે. તો અહીંયા આગળ પૂર્ણ સંખ્યા સાથે બાદબાકી કરવામાં આવે ત્યારે પૂર્ણ સંખ્યા મળે છે, પણ અહીંયા આગળ મળતી નથી. પરંતુ કોઈ પણ સંખ્યા લેવામાં આવે અને જો પૂર્ણ સંખ્યા જ મળે તો અહીં કહી શકાય કે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે. તો અહીંયા આગળ હું લખીશ કે બાદબાકીની ક્રિયાની અંદર સંવૃત્તાના બાદબાકીની ક્રિયાની અંદર પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી. તો બાદબાકીની ક્રિયાની અંદર સંવૃત્તાના ગુણધર્મનું પાલન નથી થતું, સરવાળાની ક્રિયાની અંદર સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે, જ્યારે બાદબાકીની ક્રિયાની અંદર સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી. હવે બાકી રહ્યો આપણે ગુણાકારની ક્રિયા અને ભાગાકારની ક્રિયા. વિદ્યાર્થી મિત્રો, ગુણાકારની ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું? તો શું કરવું પડશે? કઈ સંખ્યા આપણે ધ્યાનમાં લઈએ છીએ? પૂર્ણ સંખ્યા. તો જો પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા સાથે કરવામાં આવે અને જો આપણને પૂર્ણ સંખ્યા મળે તો કહી શકાય કે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે, અને જો પૂર્ણ સંખ્યા ન મળે તો સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી. તો અહીંયા આગળ હું કોઈ પણ સંખ્યા લઈ લઉં. ચલો પૂર્ણ સંખ્યા મેં 0 લીધું અને એનો ગુણાકાર બીજી પૂર્ણ સંખ્યા હું 3 લઉં, તો એની સાથે ગુણાકાર કોઈ સંખ્યાને 0 સાથે ગુણાકાર કરવામાં આવે તો શું મળશે? 0. તો 0 પણ શું છે? એક પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા સાથે કરવાથી મને પૂર્ણ સંખ્યા મળે છે. તો કહી શકાય કે ગુણાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે. તો અહીંયા હું લખીશ. હવે એવું જરૂર નહીં કે એક જ એક્ઝામ્પલ, બીજું પણ લઈ શકો. ચલો 2 ગુણ્યા 3. ચલો 2 પૂર્ણ સંખ્યા છે, 3 પણ પૂર્ણ સંખ્યા છે, અને એનો ગુણાકાર 3 દુ કેટલા થશે? 6. તો 6 પણ એક પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા સાથે કરવામાં આવે તો મને પૂર્ણ સંખ્યા મળે છે. તો કહી શકાય કે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે. તો અહીંયા પણ હું લખીશ કે ગુણાકારની ક્રિયામાં
ગુણાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ માટે પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ જોયું હતું કે સરવાળાની અંદર પછી બીજું બાદબાકી અને ત્રીજું ગુણાકાર. તો સરવાળાની અંદર સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે, બાદબાકીની અંદર પાલન થતું નથી અને ગુણાકારની અંદર પાલન થાય છે. અને ચોથું ભાગાકાર. તો ભાગાકારમાં પણ સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી. ચલો આપણે જોઈ લઈએ ભાગાકારની ક્રિયામાં. તો અહીંયા કણ હું લખીશ ભાગાકારની ક્રિયા. તો પૂર્ણ સંખ્યાનો ભાગાકાર પૂર્ણ સંખ્યા સાથે કરવામાં આવે અને જો મને પૂર્ણ સંખ્યા મળે તો સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે, અને જો ન મળે તો હું કહી શકીશ કે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી. તો પૂર્ણ સંખ્યાનો ભાગાકાર પૂર્ણ સંખ્યા સાથે કરવામાં આવે અને જો મને પૂર્ણ સંખ્યા મળી તો કહી શકાય કે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે. તો ચલો ચેક કરીએ કે શું મને પૂર્ણ સંખ્યાનો ભાગાકાર પૂર્ણ સંખ્યા સાથે કરવામાં આવે તો શું મને પૂર્ણ સંખ્યા મળે છે. તો ચલો હું 2/4 લઉં તો 2 દુ 4, 2 2 ગયા. તો મને અહીંયા કણ ઉપર કઈ ન હોય એટલે 1 હશે અને નીચે કેટલા વધ્યા છે 2. તો 1/3 સંખ્યા મળે છે. 2 જો પૂર્ણ સંખ્યા હતી, 4 પણ પૂર્ણ સંખ્યા, એટલે કે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર પૂર્ણ સંખ્યા સાથે કર્યો, પરંતુ અહીંયા કણ મને 1/3 મળી છે અને 1/3 એ પૂર્ણ સંખ્યા નથી. 1/3 એ p/q સ્વરૂપમાં છે, એટલે કે સમય સંખ્યા છે. તો અહીંયા કણ મને પૂર્ણ સંખ્યાનો ભાગાકાર પૂર્ણ સંખ્યા સાથે કરવામાં આવે ત્યારે મને પૂર્ણ સંખ્યા મળતી નથી, પરંતુ સમય સંખ્યા મળે તો હું કહી શકાય કે અહીંયા કણ સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી. તો અહીંયા કણ હું લખીશ કે ભાગાકારની ક્રિયામાં કઈ સંખ્યાઓ માટે? તો પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થતું નથી. ભાગાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કારણ એનિમેશનની અંદર કેવો પ્રશ્ન પૂછી શકાય કે પૂર્ણ સંખ્યાઓ માટે કઈ ક્રિયાઓની અંદર સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે. તો તમને 4 ઓપ્શન આપેલા હોય ને એની અંદરથી તમારે ક્લિક કરવાનું થાય. તો સરવાળાની ક્રિયાની અંદર સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે, બાદબાકીની અંદર થતું નથી, જ્યારે ગુણાકારની અંદર સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય પણ કઈ સંખ્યાઓ માટે? પૂર્ણ સંખ્યાઓ માટે. અને ભાગાકારની ક્રિયાઓની અંદર સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી.